ઘઉંની જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે ઘઉંની સેવ કેવી રીતે બનાવવાની છે એ આપણે તમને બતાવી દો. બરાબર, આવી રીતના લોટ બાંધી દેવાનો છે. મીઠું કશું જ નાખવાનું નથી. આમાં દૂધ નાખી શકાય, પણ દૂધવાળી સેવ આપણે લોંગ ટાઈમ સ્ટોર કરાય નહીં. બરાબર, એટલે આપણે એને પાણીથી જ બાંધવાનું છે. મોહન કંઈ નાખવાનું છે અને એકદમ કઠણ બાંધવાનું છે. બરાબર, અને દૂધથી પાડો તો સરસ થાય, પણ દૂધ નખાય નહીં, કારણ કે આપણે વરસ સુધી સાચવવાનું છે. તો આપણે લોટ બાંધી દીધો છે અને કઠણ રાખવાનો છે. બરાબર, હવે આપણે આ ઘેર બનાવવો હોય તો આપણે એને સંચામાં, પિત્તળનો સંચો આવે છે, તો એ સંચામાં પણ આપણે ઘરે કોઈ પણ એમાં આપણને બહુ મહેનત પડે અને આપણને ફાવે નહીં. બરાબર, તો આપણે એને હવે આગળ હું શું કરું છું એ તમને બતાવું છું. ચાલો, અને આપણે એને કેવી રીતના બાફવાની છે એ પણ તમને હું શીખવાડીશ. બરાબર, કે કેવી રીતના એને બાફીને ખાવામાં આવે છે, એટલે હું આગળ તમને બતાવું. બરાબર, હવે હું શું કરું છું એ તમને બતાવું. ચાલો, તો મિત્રો જોઈ શકો છો, આ સેવો રેડી થઈ ગઈ છે. આપણે બનાવી દીધી છે. બરાબર, ધાબામાં જઈને અમારા પડોશી સેવો જ બનાવે છે, તો હું લોટ બાંધીને ગઈ ને ત્યાં જ બનાવી દીધી. ઘરે બને નહીં, ઘરે સંચાથી બહુ મહેનત પડે અને ઘરમાં સુકાય પણ નહીં. બરાબર, તો મેં આવી રીતના બનાવી છે. હવે તમને હું કેવી રીતના બાફવાની છે હું તમને બતાવું. બરાબર, ચાલો. તો આપણે હવે બાફવાની તૈયારી કરીશું. તો આપણે ગેસ ઓન કરી દઈશું. બરાબર, હવે આપણે થોડીક જ છે સેવ, 3 જ ખાજા છે, એટલે આપણે પાણી નાની 2 તપેલી રેડવાનું છે. બસ, હવે આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી ઢાંકી દઈશું. આમાં કશું જ નાખવાનું નથી. બરાબર, આમાં ઘી કે કંઈ કશું પહેલાં નાખવાનું હોય નહીં. ગરમ પાણી થાય ને પછી જ એને નાખવાની હોય, પછી જ ઉપર ઘી લેવાનું હોય, એટલે આમાં કશું જ નાખવાનું નથી. બરાબર, તો આપણે એને ગરમ થવા દઈશું. તો પાણી ઉકળી ગયું છે. બરાબર, હવે આપણે આને આવી રીતના ઓળીને નાખી દેવાનું છે. પાણી ઉકળે પછી એને અંદર થોડી ઉકળવા દેવાનું છે. બરાબર, આવી રીતના એને તોડી નાખવાની છે અંદર પાણીમાં. બહુ નહીં તોડવાના, કટકા નહીં કરવાના બહુ, આવી રીતે. બરાબર, હવે આપણે એને 5 મિનિટ માટે ઢાંકી દેવાનું. 5 મિનિટ. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરીશું. બરાબર, સરસ રીતના બફાઈ ગઈ છે. તમારે જો વધારે સેવ હોય અને ધીરો ગેસ રાખ્યો હોય તો થોડું ચેક કરી લેવાનું, કારણ કે આપણે તો રસોડામાં રોજ કામ કરતા, એટલે આપણને ખબર હોય કે કાચું છે કે પાકું. બરાબર, અમારી સેવો તો ઓલરેડી બફાઈ ગઈ છે. તો હવે આપણે આ બાજુમાં મેં કાણાવાળો ટોપો રાખ્યો છે, આવો એમાં આપણે ઓહાઈ કાઢવાની છે. એનું પાણી બધું કાઢી નાખવાનું છે. બરાબર, તો આપણે પાણી કાઢી નાખીશું, ગેસ બંધ કરી દઈશું.
કાણાવાળો ટોપો હોય તો વધારાનું પાણી બધું નીકળી જશે. એકદમ છૂટી છૂટી થશે. આવી મેં આજે બનાવતા પણ શીખવાડી અને બાફતા પણ શીખવાડી. ઘરે તો બને નહીં, પણ જો તમે તૈયાર લાવો તો આવી રીતના બાફી શકીએ. બરાબર. હવે તમે આમાં આના જ કઢાઈમાં થોડું ધોઈ કાઢવાનું કઢાયું, એટલે તમારું વાસણ પણ ના બગડે. બરાબર. તો આપણે પાણી બધું નીકળી જાય એટલે પછી આપણે એને કઢાઈમાં ઘી અને ખાંડ નાખી દઈશું. તમને બતાવું છું. બરાબર. કઢાઈ ધોઈ લઉં પહેલાં. તો આપણે ફરી ગેસ ઓન કરી દઈશું. બરાબર. અને આપણે પહેલાં થોડું ઘી લેવાનું છે. ઉપર પણ લઈ શકાય અને આપણે અંદર હવે આમાંથી બધું પાણી નીકળી ગયું છે સેવમાંથી. બરાબર. તો હવે આપણે આમાં ઘીમાં નાખી દઈશું. વધારે ઘી લેવું હોય, કોઈને ઘી વધારે જોઈએ, કોઈને ઓછું લેવાય, તો આપણે એવી રીતના ઉપરથી પણ લઈ શકાય. અને જો કોઈ અલગથી ખાવું હોય ડીશમાં તો અલગ લઈ અને ઉપર ખાંડ દળેલી હોય એ કંસારની જેમ ઘી અને ખાંડ પણ લઈ શકાય. અને આવી રીતના વધારે હોય તો આવી રીતના ખાંડ અંદર જ નાખવાની હોય. અને કોઈને વધારે લાગે કે ઓછી લાગે તો આપણે એને ખાંડ ઓછી જ નાખવાની. એટલે કોઈ ડાયાબિટીસ હોય પછી કોઈ હોય તો કોઈને ઉપર લેવી હોય તો ઉપર લે, અને ડાયાબિટીસ હોય તો ઓછી નાખી હોય તો એ ખાઈ પણ શકે. બરાબર. તો દળેલી ખાંડ થોડી રાખવાની. તો અમુક લોકો પહેલાં તો એવું જ હતું કે કંસારની જેમ સેવો આપે અને પછી ઉપર ખાંડ અને ઘી આપે. જેને વધારે જોઈતું હોય ઘી, ખાંડ, ગળ્યું જેટલું જોઈતું હોય એવી રીતના ઉપર પણ આપી શકાય. બરાબર. તો આપણી આ રેડી થઈ ગઈ છે સેવ. બરાબર. હમણાં અમારા મમ્મીજીને બોલાવું છું, એમને આવી મીઠી વસ્તુ બહુ ભાવે છે, તો આપણે એમને પહેલી ખવડાવીશું. બરાબર. ગરમ ગરમ આની ઉપર ઘી, ખાંડ અને ઘી એ પણ નાખી શકાય અને અંદર પણ નાખી શકાય. બે રીતથી થાય. બરાબર. તો આપણી આ સેવો રેડી છે. જો તમને ભાવતી હોય અને ગમી હોય તો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ, અને લાઈક આપજો એક. અને આવી નવી રેસીપી હું બનાવીશ તો તમે લોકો જોતા રહેજો. હું સ્વીટને આગળ નેક્સ્ટ ટાઈમમાં બધું બનાવતી રહીશ, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. લો મમ્મી, જુઓ તો કેવી લાગે. જુઓ તો કેવી થઈ છે, મને કહો. કેવી થઈ છે? બહુ મસ્ત છે. સરસ થઈ છે. બહુ ફાઇન થઈ, ટેસ્ટી થઈ, હારે આમ સરસ. સરસ થઈ છે. હા, થેન્ક યુ. ગળેલી બધી રીતે સરસ. થેન્ક યુ વેરી મચ. આ મારા મમ્મીજીને સેવ, પછી ઢોકળા, હાંડવો, એવું બધી વસ્તુ બહુ શોખીન છે ખાવાના. એટલે મારે આવું બધું બનાવવું જ પડે છે. એટલે ચાલો, ચાલો, જય શ્રી કૃષ્ણ મિત્રો.